સુરેન્દ્રનગરમાં જ્યાં ભુવા નવલસિંહે કરેલા હત્યાકાંડના મામલે નગમા હત્યા કેસમાં ભુવાની પત્નીને વઢવાણ લાવીને તપાસ કરવામાં આવી। ભુવા નવલસિંહે નગમાને પ્રેમ સંબંધમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે। વઢવાણના ઘરમાં જ નગમાની હત્યા કરવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। હત્યા બાદ ઘરમાં મૃતદેહના ટુકડા કરાયાનું પણ સામે આવ્યું। ભુવાની પત્ની સોનલે જ નગમાના મૃતદેહના ટુકડા કોથળામાં ભર્યા હતા। મૃતદેહના ટુકડા ધરમપુર નજીક દાટ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વાંકાનેર પોલીસ પણ વધુ તપાસ માટે વઢવાણ પહોંચી છે। ભુવાએ જ્યારે બાર હત્યા કબૂલી હતી અને જે રાજકોટની યુવતી નગમાની જે હત્યા કબૂલી હતી તે વઢવાણના મઢમાં કરવામાં આવી હતી। ત્યારે હવે વાંકાનેર પોલીસ છે તે વઢવાણ પહોંચી છે અને વઢવાણમાં આવી અને નવલસિંહ ભુવાની વાઇફ સોનલ અને તેના ભાણેજ જે છે તે શક્તિસિંહની ધરપકડ કરવામાં આવી છે અને વઢવાણ જે મઢ છે તે મઢની અંદર પણ હાલ જે પંચનામું કરવામાં આવ્યું છે। ત્યારે હવે આ વાંકાનેર પોલીસ અહીંથી લઈ અને વાંકાનેર જઈ અને આની તપાસ થશે, કારણ કે વાંકાનેર જે ધમલપર ફાટક છે ત્યાં આ નગમા નામની યુવતીને કટકા કરીને દાટી દેવામાં આવી હતી। ત્યારે હવે આ કેસની અંદર નવા ખુલાસા શું નીકળે છે અને આ સોનલ શું કબૂલે છે તે જોવું રહ્યું। સાજિદ બેલીમ, TV9। ભુવા અને નગમા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે અને આ અંગે તથ્ય જે છે તે સામે આવ્યું છે। પ્રેમજાળમાં ફસાવ્યાનું પણ હકીકત જે છે તે સામે આવી છે। આ અંગે ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ઊંઝા એપીએમ